ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય 2 શ્લોક ક્રમાંક 20. ન જાયતે મ્રિયતે વા કદાચિન નાયં ભૂત્વા ભવિતા વા ન ભૂય. અજો નિત્યઃ શાશ્વતોऽયં પુરાણો ન હન્યતે હન્યમાને શરીરે. ન જાયતે મ્રિયતે વા કદાચિન નાયં ભૂત્વા ભવિતા વા ન ભૂય. અજો નિત્યઃ શાશ્વતોऽયં પુરાણો ન હન્યતે હન્યમાને શરીરે. ન જાયતે મ્રિયતે વા કદાચિન નાયં ભૂત્વા ભવિતા વા ન ભૂય. અજો નિત્યઃ શાશ્વતોऽયં પુરાણો ન હન્યતે હન્યમાને શરીરે. ન કદી નહીં, જાયતે જન્મે છે, મ્રિયતે મરે છે, વા અથવા કદાચિત ક્યારેય, ભૂત વર્તમાન કે ભવિષ્ય. ન કદી નહીં, અયમ આ, ભૂત્વા થઈને, ભવિતા થશે, વા અથવા ન નહીં, ભૂયઃ ફરીથી થનારો છે. અજો અજન્મા, નિત્યઃ સનાતન, શાશ્વતઃ ચિરસ્થાયી, અયમ આ, પુરાણઃ સૌથી પુરાતન, ન નહીં, હન્યતે હણાય છે, હન્યમાને જ્યારે હણાય છે ત્યારે, શરીરે શરીર. અનુવાદ: આત્મા માટે કોઈ પણ વખતે જન્મ નથી અને મરણ પણ નથી. તે ક્યારેય જન્મ્યો ન હતો, જન્મ લેતો નથી અને જન્મવાનો પણ નથી. તે અજન્મા, સનાતન, ચિરસ્થાયી તથા પુરાતન છે. જ્યારે શરીર હણાઈ જાય છે
ત્યારે પણ તે હણાતો નથી. શીલ પ્રભુપાદ કી જય. સ્વાગતમ ઉપસ્થિત સર્વ શ્રોતાગણ વૈષ્ણવજન. શ્લોક ક્રમાંક 19 ની અંદર ભગવાને અજ્ઞાનીઓની ચર્ચા કરી કે આત્માને હણનારો અથવા હણાયેલો માનનાર જે વ્યક્તિ છે એ અજ્ઞાનની સ્થિતિમાં છે, અને એટલા માટે આત્માની વાસ્તવિક સ્થિતિ નહીં સમજી શકતા નથી. તો પ્રશ્ન એ છે કે આત્માની વાસ્તવિક સ્થિતિ શું છે, રિયલ પોઝિશન શું છે આત્માની? તો એક એક લક્ષણ આત્માનું બતાવી અને ભગવાન આત્માની વાસ્તવિકતાને અહીંયા રજૂ કરે છે. જો સાંખ્ય યોગ ભગવાન અર્જુનને ઉપદેશ આપી રહ્યા છે, અને જેટલા લોકો યુદ્ધની અંદર ઊભા છે એમાં ખાલી અર્જુનને વિરક્તિનો ભાવ પ્રગટ થયો છે, વૈરાગ્ય આવ્યો છે. અને વૈરાગ્ય શું છે? યુદ્ધ નથી કરવું. રાજ્યનો જે મોહ છે એ અર્જુનને છૂટી ગયો છે. ભલે રાજ્ય ન મળે કોઈ ચિંતા નથી, યુદ્ધમાં કદાચ મૃત્યુ પ્રાપ્ત થાય તો પણ અર્જુન રેડી છે, એ ચાલશે, પણ યુદ્ધ નથી કરવું. આજે બધા સ્નેહીજનો છે એને કોઈને મારવા નથી. આ એક વૈરાગ્યની ભાવના અર્જુનમાં છે. અને અર્જુનનો ડર કોઈ સેનાના કારણે નથી. પ્રથમ અધ્યાયમાં આપણે એની ચર્ચા સાંભળી છે. પણ હવે જે જ્ઞાન ભગવાન આપી રહ્યા છે ને, હવે એ બધી સ્થિતિથી અર્જુનને ઉપર ઉઠાવી રહ્યા છે ભગવાન. ભગવાન કહે છે કે કુરુક્ષેત્રમાં જેટલા પણ લોકો અહીંયા ભેગા થયા છે, આ બધા લોકો દેહાત્મ બુદ્ધિ વાળા ભેગા થયા છે. દેહાત્મ બુદ્ધિનો અર્થ શું છે? ગયા વખતે આપણે સમજ્યા ને, દેહાત્મ બુદ્ધિ કોને કહેવાય છે? જે શરીરને હું છું એવું માની લે છે કે આ શરીર હું છું, આ માન્યતા જેની દ્રઢ થઈ ચૂકી છે, આ દેહાત્મ બુદ્ધિ વાળા છે. દેહનો અર્થ છે શરીર, આત્મા માને હું. તો જે શરીરને હું માને છે મતલબ એ દેહાત્મ બુદ્ધિમાં છે. તો ભગવાન સમજાવે છે, અર્જુન તારી અંદર જે વૈરાગ્ય આવ્યો છે ને, આ વૈરાગ્ય પણ દેહાત્મ બુદ્ધિના કારણે છે. તો ભગવદ્ ગીતાના આ જે શબ્દો છે, હરેક શબ્દના જે કનેક્શન છે એકબીજા સાથે, એને જો સમજવામાં નહીં આવે બરાબર, તો ભગવદ્ ગીતા આપણને નહીં સમજાય. એકબીજા શ્લોકનું જે કનેક્શન છે એને જો સમજવામાં નહીં આવે તો પણ આપણને ભગવદ્ ગીતા સમજમાં નહીં આવે. તો ગયા શ્લોકની અંદર ભગવાને જે અજ્ઞાનીઓની ચર્ચા કરી છે, એ અજ્ઞાન છે શા માટે એની અંદર? કારણ કે વાસ્તવિક જ્ઞાનથી એ લોકોને કોઈ પરિચય નથી. તો આ 19 નંબર શ્લોકની અંદર, આ 20 નંબરમાં ભગવાન વાસ્તવિક સમજ પ્રદાન કરી રહ્યા છે. કહે છે, ન જાયતે મ્રિયતે વા કદાચિત નાયમ ભૂત્વા ભવિતા વા ન ભૂય અજો નિત્ય શાશ્વતોયમ પુરાણો ન હન્યતે હન્યમાને શરીર. હવે તો છેલ્લી લાઈન જે છે એ બે સિમિલર લાગે છે, આગળના શ્લોકમાં પણ અને અહીંયા પણ એવું લાગે છે ને બે એક હરખું છે. કારણ કે એ અજ્ઞાનને ભગવાન દૂર કરી રહ્યા છે. તો આગળના શ્લોકમાં કીધું કે હણનારો છે અને હણે છે અથવા હણાયેલો માને છે, એ અજ્ઞાન છે. પણ વાસ્તવિક સ્થિતિ શું છે? આત્મા હણતો પણ નથી અને હણાતો પણ નથી. તો પ્રશ્ન એ થાય ને, આનું કારણ શું છે? કેમ આત્મા હણાતો નથી? અથવા શા માટે બીજા કોઈને હણી નથી શકતો? આનું કારણ શું છે? તો એનું કારણ છે આત્માની બંધારણીય સ્થિતિ.
જે સ્વરૂપ છે આત્માનો અને આત્માની અંદર જે તત્વ છે એ તત્વના લક્ષણો એવા છે કે જેના કારણે નથી આત્મા કોઈ બીજા આત્માને હણી શકતો કે નથી કોઈ અન્ય આત્મા દ્વારા એ હણાઈ શકતો. તો એ લક્ષણ કયા કયા છે? તો આત્મા અમર છે, ચર્ચા આગળ ભગવાને કરી લીધી. એના ગુણ અનુસાર આત્મા મરતો નથી, અવિનાશી, ભગવાને આગળ કહી દીધું, અપ્રમેય, નિત્ય. તો આ બધાથી એક વસ્તુ તો આપણને સમજમાં આવી ગઈ કે આત્મા ક્યારેય મરતો નથી. તો પછી મૃત્યુ શું છે? જો અર્જુન કહે છે આત્મા મરવાનો નથી, તો યુદ્ધ થશે, યુદ્ધમાં લોકો મરવાના છે, તો આ મૃત્યુ છે શું? એને સમજાવવા માટે ભગવાન આ શ્લોક બોલ્યા છે. જો જીવાત્માઓની 4 વિશેષતા આ શ્લોકમાં બતાવવામાં આવી છે. એક છે અજ, અને પહેલો શબ્દ જે ભગવાને પ્રયોગ કર્યો ન જાયતે, જન્મ નથી, અને અજ શબ્દનો અર્થ છે અજન્મા. તો બે એક જ વસ્તુ માટે ભગવાન 2 શબ્દ પ્રયોગ કરી રહ્યા છે. બીજું છે નિત્ય, ત્રીજું છે શાશ્વત, અને ચોથું છે પુરાણ. ડાયરેક્ટ તમે શ્લોક વાંચશો ને તો તમને એવું લાગશે આ બધી એકની એક જ વાત થઈ રહી છે, ભગવાન રિપીટેશન કરતા હોય એવું લાગે છે, હે ને? પણ જો આ 4 વિશેષણો જે છે, ચારેયના અર્થ જુદા જુદા છે, અને એને આચાર્યોના મત દ્વારા આપણે સમજવાના છે કે આનો વાસ્તવિક અર્થ શું છે. તો સૌથી પહેલા ભગવાન કહે છે ન જાયતે. હે અર્જુન, આ આત્મા જે છે આનો ક્યારેય જન્મ થતો જ નથી, ન જાયતે. અને એટલા માટે બીજું વિશેષણ આપ્યું ભગવાને, ન મ્રિયતે. ન શબ્દ આ બેમાં પ્રયોગ થશે, ન જાયતે, ન મ્રિયતે. જન્મ લેતો જ નથી આ, અને એટલા માટે એ મરતો પણ નથી, ન મ્રિયતે. હવે એક વસ્તુ સમજવાની છે કે આત્માનો ક્યારેય જન્મ થયો નથી. યદિ આપણી કોઈ એવી પરિકલ્પના હોય, પૂર્વકલ્પના હોય કે ક્યારેક તો આત્મા જન્મ્યો હશે, ક્યારેક મતલબ ભલે અરબો ખરબો અનંત વર્ષો પહેલા, પણ ક્યારેક એની શરૂઆત તો થઈ હશે ને. આવો વિચાર આપણા મનમાં આવે, આમ બહુ મગજને પાછળ લઈ જાય, બહુ પાછળ લઈ જાય, તો આમ વિચારે કે નહીં ક્યારેક તો જન્મ્યો, શરૂઆત તો હોય જ ને. પણ આ વાસ્તવિકતા નથી. શું કામ? આવું આપણે એટલા માટે વિચાર કરીએ છીએ કે આ સંસારમાં આપણે જેટલી વસ્તુ જોઈ છે, જેટલી વસ્તુ સાથે વ્યવહાર કર્યો છે, એ બધી આદિ અને અંતવાળી છે. ક્યાંક એની શરૂઆત છે અને ક્યાંક એનો અંત થાય છે. એટલે આપણા મનમાં વિચાર ઘૂસી ગયો છે કે ક્યારેક તો જન્મ્યો, આની શરૂઆત ભગવાન ના પડે, ન જાય, આનો જન્મ થયો જ નથી. કેવું લાગે? એક એવું તત્વ છે જેની કોઈ ઉત્પત્તિ નથી, જેનો જન્મ જ નથી. તો જો શાસ્ત્ર સિદ્ધાંત એ છે કે જે જન્મ લેશે ને એનું જ મૃત્યુ થવાનું છે. તો ભગવાને કહી દીધું ન જાય, આ જન્મ લેતો જ નથી, એટલે મરવાનો તો છેદ જ ઉડી ગયો સીધો. મરે તો ને જો જન્મે. માની લો કોઈ વ્યક્તિનું મૃત્યુ થઈ ગયું છે અને એના મૃત્યુને જોઈએ તો આપણને એ તો ખબર પડે ને કે આ ક્યારેક તો જન્મ્યો છે, આ ક્યારેક જન્મ્યો છે એટલે એ મર્યો છે. તો મૃત્યુનું કારણ શું છે? જન્મ. અચ્છા, મૃત્યુનું કારણ જન્મ છે, તો જન્મનું કારણ શું છે? મૃત્યુ. મતલબ આજે કોઈનો જન્મ થાય છે તો સમજ આવશે ને કે આનું કારણ શું છે, કે આ પહેલા ક્યાંક મર્યો છે. પણ અર્જુન સમજે છે શરીરના સ્તર ઉપર, અને ભગવાન ચર્ચા કરે છે આત્માના સ્તર ઉપર. અર્જુન સમજે છે કે આ યુદ્ધમાં જે ઊભા છે ને આ મરી જાય. ભગવાન કહે છે અર્જુન, વ્યક્તિગત મૃત્યુ તો થવાનું જ નથી. શું કામ? કારણ કે શરીરો મરવાના છે ને. આત્મા તો એનાથી ડિફરન્ટ વસ્તુ છે.
તો આત્માનું પહેલું લક્ષણ છે આનો જન્મ ક્યારેય થયો નથી. ગમે એટલા તમે આમ પાછળ જતા જાઓ અને આપણે કેટલુંક વિચારીએ કે હાલો પાછળ જઈને, માની લ્યો જ્યારે આ સૃષ્ટિની શરૂઆત થઈ હશે, કોઈ અંદાજ લગાડે કે ભાઈ આ સૃષ્ટિ ક્યારે શરૂ થઈ, તો વિચાર કરો અત્યારે કળિયુગ ચાલે છે, 7મો મન્વંતર ચાલે છે, તો એક બ્રહ્માજીના દિવસમાં 14 મનુઓ છે અને બ્રહ્માજીનું આયુષ્ય 100 વર્ષનું છે. તો માની લો એ બ્રહ્માજીના 100 વર્ષ જ્યારે પૂરા થયા, એક મહાપ્રલય થયો હશે અને ફરીથી પાછી સૃષ્ટિની શરૂઆત થઈ હશે, ફરીથી બ્રહ્માનું પ્રાગટ્ય થયું છે. અચ્છા, બ્રહ્માજી પ્રગટ થયા છે એનો મતલબ પહેલા ક્યારેક વિનાશ થયો છે, તો ત્યારે પણ સૃષ્ટિ હશે, ત્યારે પણ એ ઉત્પન્ન થઈ હશે, પછી એનો નાશ થયો હશે, પછી ફરીથી. હવે આને તમે પાછળ ક્રમમાં જવા દો ને તો આનો કોઈ અંત નથી. આ અનાદિ શબ્દ પ્રયોગ થયો છે શાસ્ત્રમાં આના માટે. ક્યાં એન્ડ ગોતશો તમે? સમજમાં આવ્યું? નથી. ભૌતિક વસ્તુ છે છતાં એના અંતનો કોઈ સમય આપણી પાસે નિશ્ચિત, એની ઉત્પત્તિનો કોઈ સમય આપણી પાસે નિશ્ચિત નથી. તો ભગવાન ક્લિયર કહે છે કે આ જે આત્મા છે આનો ક્યારેય જન્મ નથી થયો. એટલે હવે તમારે એ સમજવાનું છે નિત્ય વર્તમાન કાળની અંદર શું આત્મા છે. પછી પ્રશ્ન ના આવવો જોઈએ ક્યારથી, કારણ કે જેવું ક્યારથી લાગશે તો એની ઉપર કાળનો પ્રભાવ લાગશે, જ્યારે કે એ કાળની બાઉન્ડ્રીથી પરે છે આત્મા. એટલે કોઈને કહેવું હોય તો કહેવું પડે આત્મા છે. હવે ક્યારથી, તો એને કે ઉભો રહી જા ભાઈ, કારણ કે કાળની બાઉન્ડ્રીમાં આવી ગયો ને. ક્યારથી આવ્યો મતલબ એક શરૂઆત નક્કી થશે. માની લો તમે પૂછો કે આ કેમેરો છે ક્યારથી છે, ક્યારથી પૂછો મતલબ કે ભાઈ 2 વર્ષ પહેલા 3 વર્ષ પહેલા એ અહીંયા આવ્યો છે, પહેલા નહોતો, હે ને. તો ક્યારથી શબ્દ લાગશે એટલે એને કાળની સીમા લાગશે. તો આત્મા જે છે એ કાળની સીમાથી પરે છે. જન્મ નથી, મૃત્યુ નથી. તો ભગવાન અહીંયા સમજાવી રહ્યા છે કે કોઈ પણ ભૌતિક પ્રયાસ દ્વારા કે આધ્યાત્મિક પ્રયાસ દ્વારા જીવને ક્યારેય ઉત્પન્ન કરી શકાતો નથી. એટલે સિમ્પલ વસ્તુ અહીંયાથી સમજવાની છે કે જીવોનું મેન્યુફેક્ચરિંગ ક્યારેય થતું નથી. અને આ ઇમ્પોસિબલ વસ્તુ છે. જેટલા જીવ છે ને એટલા ફિક્સ છે, એમાં એક પ્લસ ન થાય ને માઇનસ ન થાય. આ ઘણી વાર લોકો એવો પ્રશ્ન કરે આ વસ્તી કેમ વધે છે આટલી બધી? હવે કેમ વધે છે એનો એ કોઈ પ્રશ્ન નથી, કારણ કે નવા જીવો જન્મ લે છે. જીવ જન્મ લેવાનો અર્થ છે જે આત્માઓ શરીર ધારણ કરે છે આને જન્મ કહેવાય છે, અને જે શરીર છોડી દે છે એ મૃત્યુ છે. તો માની લો કે અમુક જીવાત્માઓ અહીંયા વધારે પ્રમાણમાં પ્રગટ થઈ જાય, એનો મતલબ એવો નથી નવા મેન્યુફેક્ચર થઈને આવ્યા છે. માની લો સ્વર્ગમાં હોય ત્યાંથી પડ્યા હોય અહીંયા, જેવી રીતે ગીતામાં આગળ ભગવાને કીધું છે ક્ષીણે પુણ્ય મૃત્યુ લોકે વિશંતિ. જેવું પુણ્ય કર્મ સમાપ્ત થશે તો અહીંયા પડશે પાછા. તો વસ્તી વધારો થવો એ જીવાત્માઓના મેન્યુફેક્ચરિંગનું સૂચન નથી, જે પ્રમાણે લોકો તુક્કા લગાવે છે મનથી. આત્માનું મેન્યુફેક્ચરિંગ છે જ નહીં. આ સિદ્ધાંત દ્વારા એ ભગવાન અહીંયા ક્લિયર કરી રહ્યા છે કે આને ઉત્પન્ન ન કરી શકાય, આવી કોઈ સિસ્ટમ જ નથી. હવે જન્મ જ નથી લેતો તો એના મરવાનો કોઈ પ્રશ્ન જ નથી, કારણ કે ભગવાન કહે છે કે મ્રિયતે ન મ્રિયતે, અર્થાત શરીરો મરે છે, આત્મા મરતો નથી. તમે મહાભારતની અંદર જુઓ, જે લોકોએ પાપ કર્મ કર્યા છે તો પાપ કરવા વાળાની ગતિનું વર્ણન છે કે જે પાપ કરે છે તો એને નરક લોકમાં અથવા નિમ્ન યોનિઓમાં દંડિત કરવામાં આવે છે. આવું અનેક શાસ્ત્રોમાં વર્ણન છે ને. કોઈ પુણ્યાત્મા જીવ છે તો એને સ્વર્ગલોકની પ્રાપ્તિ થઈ છે. તમે શ્રીમદ ભાગવતમની અંદર જો અનેક રાજાઓની કથા છે
કે જે લોકો શરીર સ્વર્ગલોક ગયા છે, અથવા તો ક્યારેક ક્યારેક મૃત્યુ પછી કોઈને સ્વર્ગલોકની પ્રાપ્તિ થઈ છે. આ વર્ણન આપણા શાસ્ત્રોમાં છે. એનો અર્થ શું છે? કે જન્મ અને મૃત્યુ શરીરના ધર્મ છે, આત્માને નથી. અને આગળ કહે છે નાયમ ભૂત્વા ભવિતા વાન ભૂય. આનો અર્થ શું છે? ભૂતકાળમાં આ જીવ ક્યારેય ઉત્પન્ન થયો નથી. નાયમ ભૂત્વા ભવિતા, અને વર્તમાનની અંદર પણ આને ઉત્પન્ન કરી શકાતો નથી. અને ભૂય, અને ફ્યુચરમાં પણ ક્યારેય આ જીવ ઉત્પન્ન થવાનો નથી. તો આ સેમ વસ્તુ એના મૃત્યુ ઉપર લાગુ પડશે કે આ જીવાત્મા ભૂતકાળમાં પણ ક્યારેય મર્યો નથી, વર્તમાનમાં પણ ક્યારેય એનું મૃત્યુ થતું નથી, અને ફ્યુચરમાં પણ આનું ક્યારેય મૃત્યુ થવાનું નથી. જો અજ્ઞાન શું છે ખબર છે? આત્મા મરી જાય. આ મોટો સમસ્યા, આ મોટી પ્રોબ્લેમ આ છે. કારણ કે આત્માના વિષયમાં કોઈ તત્વ આપણે જાણતા ન હોય, જ્યારે આપણને ખબર જ નથી, તો એ અજ્ઞાનના કારણે આપણે જન્મ અને મૃત્યુના જે ધર્મ છે એ આત્મા ઉપર પણ લાગુ પાડી દઈએ છીએ. અને જુઓ, આ વાતને તમને એવું ન વિચાર આવવો જોઈએ કે ભાઈ આવું કોણ માનતું છે, બધાને ખબર છે આત્મા અમર છે. એવું નથી. આ દુનિયાના મોટા ફિલોસોફરો એવું કીધું, આત્મા જેવું કાંઈ હોતું, અને એમાંથી નવા ધર્મો ચાલુ થયા, હે ને, નવા મત પ્રારંભ થયા આમાંથી, કે ભાઈ મનુષ્યમાં આત્મા છે, પશુમાં નથી. આવી બધી જાતની ફિલોસોફીઓ છે. એટલા માટે આ હરેક વસ્તુને બહુ તત્વથી સમજાવવી જરૂરી છે. અહીંયા તમને એવું લાગતું છે આ એકની એક વાત જ હાલ્યા કરે છે, આત્મા અમર છે, શરીર નાશવંત છે, આમાં બીજું શું કહે છે બાબા? પણ જો સમજણ એ જરૂરી છે કે જન્મ અને મૃત્યુથી રહિત છે. તો શીલ પ્રભુપાદ કહે છે કે આ ત્રણેય કાળથી પરે છે, ઉત્પત્તિ નથી આની. એટલા માટે વૈજ્ઞાનિકો ક્યારેક એવું કહી દે છે કે આત્મા જે છે ને એ રસાયણથી ઉત્પન્ન થયો છે, કેમિકલથી. ભગવાન અહીંયા એનું ખંડન કરે છે. ન જાયતે શબ્દ દ્વારા. હવે આ જન્મ લેતો જ નથી, આ વૈજ્ઞાનિક બનાવે ક્યાંથી આને ગયો? મારે કોઈ પણ કેમિકલ કદાચ ગમે એટલું ભેગું કરી દો, પણ એનો જન્મ થતો જ નથી, તો કોઈ લેબમાં આને ઉત્પન્ન કરી શકાય? નહીં કરી શકાય. જો ભગવાનની વાત માની લે આ બધા વૈજ્ઞાનિકો, તો એનો ટાઈમ બચશે, શક્તિ પણ બચશે, અને પૈસા બચી જાય. હે ને? સીધું જો ગીતા વાંચી લે તો આત્માના વિષયમાં બધી ખબર પડી જાય. ફાલતુમાં લેબમાં લાખો કરોડો ડોલર ખર્ચ કરીને પછી તારણ કાઢશે. આત્મા જેવું કંઈક છે, પણ એ દેખાતો નથી, અને એને પકડી એકાય એમ નથી. બહુ સૂક્ષ્મ તત્વ છે. એટલે આપણી પાસે એવી કોઈ ટેકનોલોજી નથી કે આને પકડી શકીએ. ધી એન્ડ આવો સિદ્ધાંત આપશે તો ગીતા વાંચ લ્યો ભાઈ, એકદમ 2 મિનિટમાં ખબર પડી જાય આત્મા શું છે, હે ને? પણ જો ભૌતિક જગતની અંદર લોકો શું વિચાર કરે, પહેલા પ્રયોગ કરશું, એક્સપેરિમેન્ટ, અને પછી એમાંથી અમે નિર્ણય કાઢશું કે ભાઈ તારણ શું આવ્યું છે. તો વિચાર એ પણ આવે ને કે આપણો પ્રયોગ સાચો જ હશે એની કોઈ ગેરંટી ખરી? અથવા પ્રયોગ દ્વારા આપણું જે તારણ નીકળ્યું છે એ તો આપણી બુદ્ધિથી આવ્યું છે ને, તો એ તારણ સાચું જ હશે આની કોઈ ખાતરી ખરી? નથી. એટલા માટે ભગવાનની વાત ઉપર આપણે વિશ્વાસ, શાસ્ત્રોની વાત ઉપર વિશ્વાસ કરશું, સત્ય પણ મળશે અને પ્રમાણિત મળશે. હવે જે વાત ભગવાન કહી રહ્યા છે આને કોઈ ગલત સિદ્ધ નહીં કરી શકે. હવે જો એ જ વસ્તુને સમજાવવા માટે ભગવાન ફરીથી કહી રહ્યા છે અજ, ન જાયતે અજ. અર્થ બેયનો એક જ છે કે આત્મા અજન્મા છે. એનો અર્થ કે કોઈ વિશેષ પ્રયત્ન દ્વારા પણ આ આત્માને ઉત્પન્ન કરી શકાતો નથી. માની લો ભગવાનને ક્યારેક જરૂર પડે કે મારે વધારે જીવાત્માઓની જરૂર છે,
અને ભગવાન એવું વિચારે કે થોડાક 10-15 હજાર નવા આત્મા બનાવી દઉં. ભગવાન પણ જીવાત્માઓનું મેન્યુફેક્ચરિંગ કરી શકે નહીં. આ સિદ્ધાંત છે. ભગવાનને એમ થાય ને નવા જીવ બનાવવા છે, નહીં બનાવી શકે. તમે કહો આ હારું આશ્ચર્યજનક છે, હે ને? ભગવાન નહીં બનાવી શકે નહીં. જો ભગવાન પાસે એક સત્તા નથી, કઈ ખબર છે? ભગવાન કોઈ જીવને મેન્યુફેક્ચર કરી ન શકે અને જેટલા છે એમાંથી કોઈનો નાશ પણ ન કરી શકે. ખુદ ભગવાન પણ નહીં. આ આત્માનું તત્વ છે. અને કોણ કહે છે? એ પોતે. આની પ્રમાણભૂત વાત છે આ, ખાલી હું એવું નથી કે એમના હવામાં કહે છે. જો શ્રીમદ ભાગવતની અંદર બ્રહ્મ વિમોહન લીલા છે 10મ સ્કંદમાં. અને બ્રહ્મ વિમોહન લીલામાં ભગવાન જ્યારે વાછરડાઓને ચરાવવા માટે જતા હતા, નાની એવી એજ હતી ભગવાનની, કારણ કે નાના હોય ને ત્યારે પહેલા વાછરડા ચરાવવા માટે આપે, પછી ગાય, એમ જેમ સ્ટાન્ડર્ડ વધે ને એમ પછી ગાય ચરાવવા જાય. તો વાછરડા ચરાવવા ગયા અને એ સમયે ભગવાન એવી લીલા કરતા હતા કે જેટલા એના બાળ મિત્રો હતા બધા ઘરેથી ટિફિન લઈને આવે અને બપોરે બધા રાઉન્ડમાં બેસે, પોતપોતાના ટિફિન ખોલે અને બધાના મનમાં એક વિચાર હોય કે મારું ટિફિન કૃષ્ણ ટેસ્ટ કરે. પેલા કૃષ્ણને જમાડે અને પછી બધા પ્રસાદ લે. તો મધુમંગલ એક સખા છે ભગવાનના, એને બિચારો છાશ લઈને આવેલો. એને એમ થયું કે આ છાશમાં શું દેવું? આ બધા કોઈ ગુલાબજામુન લઈને આવ્યા છે, કોઈ સારી સારી મીઠાઈઓ, સારા સારા સબ્જી, અને આપણે ખાલી છાશ. તો આમ છેલ્લી લાઈનમાં બેઠેલો આગળ. અને ભગવાનના તો હજારો સખાઓ હતા, તો એમાં છેલ્લા રાઉન્ડમાં બેઠેલો. એને એમ થયું કે અહીંથી જ છટકું, હે ને, આપણી પાસેથી લે પહેલા હું નીકળી જાઉં. તો છાશની મટકી લઈ મધુમંગલ નીકળી ગયા અને એક ઝાડ પાછળ છુપાઈ ગયા. એને એમ કે કૃષ્ણને ખબર નહીં પડે. તો ભગવાને જોયું કે છાશ તો મારા માટે આવી છે પણ આ મને દેતો નથી. તો ભગવાન ગયા એની પાછળ. મધુમંગલને ખબર પડી કૃષ્ણ આવે છે મારી પાછળ. છાશ પી ગયો બધી. એને કે હું પી જાવ એની વાહે કાંઈ રહે નહીં. તો આવી ખાટી છાશ એને આપી નહીં મારે. મધુમંગલ પી ગયો, પણ એ નાનું એવું પેટ કેટલી હમાય એમાં. તો પી ગયો તો અમે બધા રગેડા ઉતરવા માંડ્યા મોઢેથી. આમ પરાણે પરાણે પીવામાં તો પછી એને હેઠી ઢોળાઈ જાય, થોડી ને પીવાનું છે. ભગવાને જોયું મધુમંગલ છાશ પી ગયો જ બધી અને મને આપતો નથી. તો એ જે મોઢેથી નીકળી રહી હતી ને બહાર, ભગવાન ત્યાંથી પીવા માંડ્યા ડાયરેક્ટ. અને બ્રહ્માજી જોઈ ગયા આવું પછી, કારણ કે બ્રહ્માજીનો ક્રમ હતો રોજ બ્રજમાં ડેઈલી આવવાનો, ભગવાન કૃષ્ણના દર્શન કરવાના, બધી લીલાઓ રોજ જોતા હતા. અને બ્રહ્માજી માનતા હતા કે આ કૃષ્ણ જે છે ને એ જ પરબ્રહ્મ ભગવાન છે. જ્યારે આ લીલા બ્રહ્માજીએ જોઈ ત્યારે બ્રહ્માજીના મનમાં ડાઉટ થયો, આ ભગવાન હોય નહીં હો. આ રીતે પોતાના સખાનું એઠું ખાય આ ભગવાન હોય? બ્રહ્માજી કે દર્શન કરવા તો રોજ આવું છું પણ તોય યાર મનમાં બેહતું નથી. આ એને ભાગવતના પ્રારંભમાં જ કહી દીધું, એટલા માટે વેદવ્યાસે મોહયંતી યદ સૂરય. ભગવાનની લીલા એવી છે કે મોટા મોટા દેવતાઓ પણ એમાં મોહિત થઈ જાય છે. તો આપણી જેવાનું શું આવે આમાં કયો? બ્રહ્માજી કીધું પરીક્ષા કરવી પડશે. તો ભગવાન કૃષ્ણ આ બાજુ હતા મધુમંગલ પાસે. બ્રહ્માજીએ જોયું કે આણપા ગોપ સખાઓ એકલા છે. બધા ગોપ સખાઓને કિડનેપ કર્યા. કિડનેપ કરીને બ્રહ્મલોકમાં યોગ નિદ્રામાં સોવડાવી દીધા. પછી પાછા આવ્યા. આ બાજુ ભગવાન કૃષ્ણ આવ્યા અને જોયું કોઈ સખા છે નહીં, બધા ગયા ક્યાં? તો જેવા ભગવાન આ બાજુ સખાઓને શોધવા આવ્યા, આણપા વાછડા એકલા, વાછડાને ઉપાડ્યા, એને બ્રહ્મલોકમાં મૂકી દીધા યોગ નિદ્રામાં. અને પછી બ્રહ્માજીએ વિચાર કર્યો કે હવે જો આને ખબર પડે છે કે નહીં, આ ભગવાન હશે તેને ખબર પડી જાય ક્યાં ગયા છે. અને જો ભગવાન નહીં હોય તો મને ખબર પડશે, કારણ કે નવું કઈ થવાનું નથી, તો એકલા પાછા જાય ભગવાન. ભગવાને વિચાર કર્યો આ બધા ગયા ક્યાં અચાનક? વાછડાય નથી, ગોપ સખાવાય નથી. ભગવાને જાણી લીધું, ઠીક આ તો બ્રહ્માજીનું કામ છે. તો ભગવાને શું કર્યું? જેટલા ગોપ સખાઓ હતા, જેટલા વાછડાઓ હતા, એ
બધાના એક એક સ્વરૂપ પ્રગટ કરી દીધા ભગવાને. હવે પ્રશ્ન અહીંયા એ છે કે ભગવાને જે સ્વરૂપ ઉત્પન્ન કર્યા એ કોણ છે? કારણ શું છે કે નવા જીવનનું મેન્યુફેક્ચરિંગ તો સંભવ નથી, તો જીવાત્મા તો નવા બને નહીં. તો આ જે ગોપ સખા અને વાછરડાના જેટલા સ્વરૂપ હતા એ કોણ હતું? આચાર્યગણ કહે છે કે અનંત બ્રહ્માંડોની અંદર જેટલા જેટલા વિષ્ણુ છે એ બધા વિષ્ણુને ભગવાને કીધું આવો બધા અહીંયા. કેમ? અમુકને કીધું તમે ગોપ સખા બની જાઓ, અમુકને કીધું તમે વાછરડા બની જાઓ. તો એ જેટલા સ્વરૂપ હતા ને એ ભગવાનના પોતાના સ્વરૂપ હતા. હવે વિચાર કરો, જો એ ગોપ સખાને વાછરડાઓને ઉત્પન્ન કરવા હોત ભગવાનને, તો નવા જીવ ઉત્પન્ન કરીએ કે નહીં ભગવાન? પણ ન થયા. એટલા માટે ભગવાને શું કર્યું? અનંત બ્રહ્માંડોની અંદર જેટલા પણ ગર્ભોદકશાહી વિષ્ણુ છે એ બધા ગર્ભોદકશાહી વિષ્ણુને કીધું આવો અને બધા અમુક વાછરડા બની જાઓ, અમુક ગોપ સખા બની જાઓ. અને પછી તો સ્વરૂપ થઈ ગયા, એટલા લીલા પાછી ચાલુ થઈ ગઈ જેમ હાલતી હતી એમ ડેઈલી. પછી બ્રહ્માજીએ વિચાર કર્યો કે જઈને જોવું તો ખરો કે કરે શું આની વગર. તો અહીં આવીને જોયું તો પહેલાની જેમ પાછી લીલા ચાલુ. એ જઈને રોજનું ગોચારણ, ડેઈલીનો પ્રસાદ. બ્રહ્માજીને થયું આ તો મારી કરતા વધારે એક્સપર્ટ લાગે હે ને, કે મેં ઓલાને ન્યા મૂક્યા, ત્યાંથી આ પાછા લે, કારણ કે સેમ રંગ સેમ રૂપ. તો બ્રહ્માજીને તેમ જ થયું કે આ બ્રહ્મલોકથી પાછા લાવ્યા છે. પછી બ્રહ્માજીએ શું કર્યું? એક મોઢું ઉપર રાખ્યું ન્યા, અને એક મોઢાથી અહીંયા જોયું. ચાર છે ને, બ્રહ્માજી થયું બેનો ઉપયોગ કરું, બે જગ્યાએ એ કાર્ય. ઓલા પણ યોગ નિદ્રામાં સૂતા છે અને અહીંયા બ્રજમાં લીલા પણ ચાલી રહી છે. હવે બ્રહ્માજી કન્ફ્યુઝ, આ કેવી રીતે થયું? તો બ્રહ્માજી સમજી ગયા કે આ સાક્ષાત ભગવાન છે. તો ભગવાન પાસે આવ્યા, ભગવાનની ક્ષમા યાચના કરી, બહુ સુંદર સ્તુતિ કરી. અને ત્યારે ભગવાને બધા વિષ્ણુ સ્વરૂપ ચતુર્ભુજ નારાયણ રૂપને પ્રગટ કર્યા બ્રહ્માજીની સામે. અને ભગવાને બતાવ્યું કે હું બધાનો સ્વામી છું, ઈશ્વર પરમ કૃષ્ણ સચ્ચિદાનંદ વિગ્રહ. તો કહેવાનો અર્થ છે એ લીલામાં જેટલા પણ ગોપ સખા અને વાછરડાઓ હતા ને, ભગવાને પોતાના સ્વરૂપ અર્થાત વિષ્ણુ સ્વરૂપને પ્રગટ કર્યા. પણ કોઈ જીવાત્માનું મેન્યુફેક્ચરિંગ કરી અને ભગવાને એ જીવને ત્યાં શરીર આપ્યું નથી. જેવા એક લીલા છે ભાગવતની અંદર, એ ક્લિયર છે કે ભગવાન જીવનું મેન્યુફેક્ચરિંગ કરતા નથી. બીજી પણ એક લીલા છે, જ્યારે ભગવાન કૃષ્ણ ઉજ્જૈન ભણવા માટે ગયા સાંદીપની મુનિના આશ્રમમાં, તો સાંદીપની મુનિનો એક પુત્ર હતો જે સમુદ્રમાં ડૂબીને એનું મૃત્યુ થઈ ગયું. અને ગુરુ દક્ષિણામાં એ પુત્રને માગી લીધો ગુરુએ. હવે સમસ્યા એ ઊભી થઈ, ભગવાન કે આ ડૂબી ગયો ક્યાં? તો કે પ્રભાસ ક્ષેત્રમાં. તો કૃષ્ણ બલરામ બે ત્યાં આવ્યા, પ્રભાસ ક્ષેત્રમાં આવ્યા અને જોયું દરિયામાં ડૂબ્યો. તો કે હાલો અંદર. અંદર ગયા, સમુદ્રને કીધું આ છે ક્યાં? તો કે મારી અંદર એક રાક્ષસ છે, એ ખાઈ ગયો છે. રાક્ષસ પાસે ગયા, રાક્ષસને કીધું ક્યાં છે આ ગુરુપુત્ર? બોલે એને તું ખાઈ ગયો. ખાઈ ગયો તો આમ તો યમરાજજીને પૂછવું પડશે. ગયા બે ત્યાંથી યમરાજજી પાસે. યમરાજજીને ત્યાં જઈને શંખનાદ કર્યો ભગવાને. યમરાજજીએ કીધું પ્રભુ તમે ડાયરેક્ટ અહીંયા, બોલેલો ગુરુપુત્ર ક્યાં છે? તો કે એના કેટલાય જન્મ થઈ ગયા, ગોતવો પડશે પાછો ક્યાં છે. પણ જો કે ફિક્સ છે ને, ભગવાન પાસે બધો રેકોર્ડ હોય. ત્યાંથી એ જીવાત્માને પાછો લાવી. હવે જુઓ, શરીર બની શકે ને, જેટલી એની ઉંમર થઈ હતી, જે થવી જોઈએ સમય પ્રમાણે, એટલી જ ઉંમરનું એનું શરીર નવું આપી દીધું ભગવાને. પણ આત્મા જ્યાં ગયો તો એ જ આત્માને પાછો લાવી અને ભગવાને સાંદીપની મુનિને આપ્યો, આ તમારો પુત્ર. હવે જો મેન્યુફેક્ચરિંગ કરી શકતા તો નવો જીવ બનાવીને શરીર તો આપી દે કે છે, શરીર આપીને આપી દે ને નાન્ય. આટલું ટ્રાવેલિંગ શું કામ કર્યું ભગવાન? સમજમાં આવ્યું? આ બધી લીલાઓને જોવો ધ્યાનપૂર્વક. કોઈ પણ જગ્યાએ જ્યારે આત્માની જરૂર પડી, ભગવાન મેન્યુફેક્ચરિંગ કરતા આનો જન્મ થતો જ નથી. સીધી વસ્તુ આ છે. અને એનું મૃત્યુ નથી. આ લીલાઓમાં એ ખબર પડી ને, શરીર નષ્ટ થઈ ગયા. પેલો રાક્ષસ જે હતો ને, શરીર ખાઈ ગયો ગુરુપુત્રનું, પણ એ આત્માને કાંઈ નથી થયું. તો એટલા માટે અજ શબ્દ પ્રયોગ થયો છે. ભગવાન જે સમજાવી રહ્યા છે અજ, કે આ અજન્મા છે, આનો જન્મ થતો નથી અને નિત્ય.
નિત્યનો અર્થ છે પરિવર્તન રહિત છે. આત્મામાં કોઈ પરિવર્તન નથી. જે આપણે 16 નંબર શ્લોકમાં સમજ્યા કે આત્મા ચિન્મય તત્વ છે. એટલે શરીરના જે 6 પરિવર્તનો છે, જન્મ લેવો, રહેવું, વૃદ્ધિ થવી, ક્ષીણ થવું, ઉત્પન્ન કરવું, નષ્ટ થવું, આત્માને આમાંથી એક પણ વસ્તુ લાગુ પડતી નથી. આત્મા બધાથી પરે છે. છતાં ઘણીવાર લોકો એવું કહે છે કે આત્મામાં પરિવર્તન છે. કેમ? બીજમાંથી વૃક્ષ બને છે ને. આ માયાવાદીઓનું એક્ઝામ્પલ છે. બીજમાંથી વૃક્ષ બને છે ને. પણ જો બીજ પણ ભૌતિક છે અને વૃક્ષ પણ ભૌતિક છે. કહેવાનો અર્થ એ છે પરિવર્તન નથી આત્માની અંદર, કે કોઈ પરિવર્તન નહીં હોવાનો અર્થ એ છે કે એનું જે સ્વરૂપ છે એમાં કોઈ પ્રકારનો ચેન્જીસ થતો અનંત સમયથી જેવો છે આજે પણ એવો જ છે જીવ, અને ફ્યુચરમાં પણ એવો રહેવાનો છે. એવું ક્યારેય નહીં થાય કે પહેલા એનું વજન 10 ગ્રામ હતું, હવે લાખો કરોડો વર્ષો વહી ગયા, અત્યારે 5 ગ્રામનો થઈ ગયો, પછી આગળ 2 ગ્રામ, પછી નાશ થઈ જાય. કોઈ પરિવર્તન નથી. અને આ પરિવર્તન નહીં હોવાનું કારણ શું છે? કે આત્મા કોઈ ભૌતિક તત્વને ક્યારેય સ્પર્શ કરતો નથી. કોઈ ભૌતિક પદાર્થથી આત્માને ક્યારેય ટચ કરી શકતું નથી. અને માની લો કે એવી કલ્પના કરીએ કે કોઈ ભૌતિક વસ્તુ આત્માને સ્પર્શ કરી પણ લે તો પણ એના સ્વરૂપમાં કોઈ પરિવર્તન થતું નથી. એટલે એના માટે નિત્ય શબ્દ પ્રયોગ થયો છે. પરિવર્તનથી રહિત છે. જો જન્મ લીધા પછી શરીરોમાં પરિવર્તન છે એ આપણને દેખાય. આપણે 13 નંબર શ્લોકમાં એ સમજ્યા કે કુમાર અવસ્થામાંથી યુવાવસ્થા, યુવાવસ્થામાંથી વૃદ્ધાવસ્થા, આ શરીરનું પરિવર્તન છે. આત્મામાં નહીં થાય. એ જેવો છે ને એવો ને એવો જ રહે છે. સૂક્ષ્મ જેટલો છે એટલો ને એટલો જ રહેશે. આગળ ભગવાન એક વિશેષણ આપે છે શાશ્વત. જો નિત્યનો અર્થ શું છે? આ બધું તમારે ધ્યાનમાં રાખવાનું છે. સાંખ્ય યોગ નગર ક્યાં ઉડી જાય ખબર નહીં પડે. ભાઈ બધું એક હરખું જ લાગશે. ભાઈ નિત્ય કહી દીધું, શાશ્વત કહેવાની શું જરૂર છે? પછી આવું પ્રશ્ન થઈ કે ને. પણ હવે તમે વિચાર કરો, ભગવાનને નહીં ખબર હોય કે ઈ એમ નામ બોલતા હતા કુરુક્ષેત્રમાં. નિત્ય શબ્દનો અર્થ છે પરિવર્તન રહિત, અને શાશ્વત શબ્દનો અર્થ છે હંમેશા રહેવા વાળો છે. નિત્ય કોઈ બદલાવ નથી એના સ્વરૂપમાં, અને શાશ્વત ભૂત, ભવિષ્ય, વર્તમાન કાળની અંદર આ ક્યાંય જવાનો નથી. માની લો કોઈને એમ થાય કે એટલો નાનો એવો કણ છે, વાળના અગ્રભાગના 10,000માં ભાગ જેટલો, ક્યાંક ખોવાઈ જાય તો ક્યાંય નહીં ખોવાયા. આ ભગવાનના રેકોર્ડમાં હંમેશા રહે. ક્યાં ક્યાં જવાનો છે, ક્યાં ક્યાંની યાત્રાઓ ચાલે છે. શાશ્વતનો અર્થ છે ત્રણેય કાળની અંદર જેમ ભગવાન ત્રિકાળ સત્ય છે, એમ આત્મા પણ ત્રિકાળ સત્ય છે. એવો કોઈ સમય જ નથી કે જ્યારે આત્મા નહોતો. તો ભૌતિક બનતો નથી એક વસ્તુ, સ્વરૂપ તો આધ્યાત્મિક છે એનું, એ ભૌતિક ક્યારેય નહીં થાય. એમાં કોઈ પરિવર્તન નથી, એમાં કોઈ વિકાર નથી, અને હંમેશા માટે રહેવા વાળો છે. હવે જો ઘણીવાર ભક્તોમાં એવો મત ચાલે છે, તમે આના વિશે શું વિચારો છો મને ખ્યાલ નથી, પણ ભક્તોમાં એક મત એવો છે કે આત્મા આટલો નાનો એવો સૂક્ષ્મ છે, પણ એ જેવો ભગવાનના ધામમાં જાય ને પછી એનું સ્વરૂપ મોટું થઈ જાય. કેવું ઓલું ચાઇનાની ગોળી આવે ને એવું. તમને ખબર ચાઇનાની ગોળી આવે નાની એવી, હાવ ઝીણી એવી, રાઈના દાણા જેવડી હોય, તેમ પાણીમાં નાખો ને પછી બીજા દિવસે મોટી થઈ જાય. એમ ઘણા લોકો એવું માને છે કે ઈ આત્મા જે નાનો એવો છે ને, જયારે ભગવાનના ધામમાં જશે ત્યારે ઈ મોટો થાય, મતલબ એનું શરીર, એનું સ્વરૂપ મોટું થઈ જાય. ભગવાન અહીંયા ના પાડે છે નિત્ય શબ્દ દ્વારા.
આત્મામાં કોઈ પ્રકારનું પરિવર્તન, પરિવર્તન માને વિકાર. તો આત્માનું સ્વરૂપ જેવું છે, અનંત સમયથી એવું છે અને આવવાવાળા અનંત સમયમાં આવું આવું જ રહેવાનું છે, એ બદલાશે નહીં. જુઓ, સેમ પ્રોસેસ છે. જેવી રીતે આત્મા આ જગતમાં ભૌતિક શરીર ધારણ કરે, આપણને આ શરીર મળ્યું છે ને ત્યારે, આવી રીતે ભગવાનના ધામમાં ગયા પછી પણ ત્યાં એને આધ્યાત્મિક શરીર મળશે. આ પંચમહાભૂતનું બનેલું છે, પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ, આકાશ. આધ્યાત્મિક શરીર પણ 3 તત્વોનું બન્યું છે, સત, ચિત્ત અને આનંદ. તો શરીર અને આત્માનો ભેદ જે છે એ ભગવાનના ધામમાં ગયા પછી પણ રહેવાનો છે, શાશ્વત. આ ભગવાન એટલે અહીંયા શબ્દ આપી રહ્યા છે, શાશ્વત છે. શું કામ? કારણ કે શરીર અને આત્મામાં જો ભેદ ન રહે તો પછી જીવ ભગવાન થઈ જાય. અને આગળ ભગવાને નિત્ય શબ્દ દ્વારા કહી દીધું કે આમાં કોઈ પરિવર્તન થતું નથી. અર્થાત ગમે એટલી ભક્તિ કરી લ્યો, જીવ કોઈ દિવસ ભગવાન થઈ શકે. આ સ્વરૂપગત ભેદ છે. પ્રભુપાદ કહે છે, કોઈ પણ વ્યક્તિ એવું વિચાર કરતો હોય કે અમે બહુ સાધનાઓ કરશું, બહુ તપસ્યા કરીશું, એક દી આપણે ભગવાન થઈ જાય, નહીં, આ ક્યારેય સંભવ નથી. આપણે ગુજરાતમાં કહેવત પ્રચલિત છે ને, જીવ શિવ થઈ ગયો. ન થાય, સંભવ જ નથી. શિવનો એક અર્થ છે કલ્યાણ. આત્માનું કલ્યાણ થાય ને એટલે શાસ્ત્ર એવું કહે કે ભાઈ જીવ શિવ. શિવ થવાનો અર્થ છે આત્માની મુક્તિ થઈ છે. શિવ થવાનો મતલબ એ નથી શિવજી બની ગયો છે, હે ને, પોતે શિવજી બની જાય ને પછી ઝેર પીશે, તપસ્યા કરશે, કાંઈ નથી. જીવાત્માનું બંધારણીય રૂપ એવું છે કે એમાં કોઈ પરિવર્તન નથી. એટલે જો શરીર અને આત્મા આ બેયનો જે ભેદ છે ને, એ જ્યાં સુધી રહે ત્યાં સુધી આપણે આપણા સ્વરૂપમાં સ્થિત છીએ એવું કહેવાશે. કોઈ એવું માની લે કે નહીં હવે હું જ ભગવાન થઈ જવાનો છું, તો આ કેવલ કોરી કલ્પનાઓ છે. આવું ક્યારેય થવાનું નથી. જો આ સાંખ્ય યોગને બહુ ધ્યાનપૂર્વક કોઈ સમજે તો એ પોતાના સ્વરૂપને સમજી લેશે કે જીવ કોઈ દી ભગવાન થઈ શકે નહીં. તો આ સંસારમાં કોઈ ગુરુ પણ ક્યારેય કોઈ ભગવાન થઈ શકે, ભલે આપણે એને ગુરુદેવ ભગવાનથી સંબોધિત કરીએ, એનું સન્માન ભગવાનની સમાન કરી શકીએ, પણ ગુરુ ક્યારેય ભગવાન થઈ શકે નહીં. ભગવાન ભગવાન છે, જીવ જીવ છે. અને આ બેયનો તફાવત જે છે ને એ બંધારણીય છે. ભગવાનનું શરીર અને ભગવાનનો આત્મા એમાં ભેદ હોતો, એનું શરીર અને એનો આત્મા બે એક જ છે. જ્યારે જીવમાં આ ભેદ હંમેશા રહેશે, શરીર અને આત્માનો. કારણ કે આત્મા શરીર વગર ક્યારેય કોઈ ક્રિયા કરી શકે નહીં. આને શરીર જોઈએ, ચાહે ભૌતિક જગતમાં રહે તો પણ, અથવા આધ્યાત્મિક જગતમાં રહે તો પણ. કારણ કે શરીર નહીં હોય તો જીવ ક્રિયા નહીં, સૂક્ષ્મ છે ને, એટલે એ કોઈને કોઈ ભગવાનની શક્તિના આશ્રયમાં રહેવાનો છે, સ્વતંત્ર નથી. તો ભગવાનના ધામમાં ગયા પછી પણ શરીર અને આત્માનો ભેદ રહેશે. આ આપણા આચાર્યોનો મત છે. એટલે એવું ન સમજી લેવું જોઈએ કે આપણે શરીર અને આત્મા એક થઈ જવું. ભાઈ, શરીર અને આત્મામાં ભેદ ન હોય ને એને જ ભગવાન કહેવાય. આપણામાં રહેવાનો છે. એટલે ઈ પાકી ગાંઠ વાળી લેજો મનમાં કે દુનિયામાં કોઈ જીવ ક્યારેય ભગવાન થતો નથી. ક્લિયર? આગળ ભગવાન કહે છે પુરાણ. આ બહુ મહત્વપૂર્ણ વસ્તુ છે. પુરાણ. પુરાણનો અર્થ શું છે? કોઈ જૂની વસ્તુ તમે જોવો તો એને શું કહો તમે? પુરાતન. પુરાતન વસ્તુ કે આપણું એક ખાતું છે, પુરાતત્વ વિભાગ. તો એ પુરાતન શબ્દ ક્યાંથી આવ્યો? આ પુરાણથી જ આવ્યો છે. પુરાણ એટલે જૂનું. અચ્છા, તમને પૂછવામાં આવે આ દુનિયામાં જૂનામાં જૂની વસ્તુ કઈ? તો કોઈ કે તાજમહેલ જૂનો, કોઈ કે લાલ કિલ્લા જૂના છે, કોઈ કે પિરામિડ જૂના છે. હે ને, આપણા નજરમાં જ આવે તો કે આનથી જૂનું કાંઈ નથી. ભગવાન કે જે બધું ખોટું છે. હે ને, તાજમહેલ અમુક વર્ષો પહેલા નહોતો. માની લો તમે મહાભારત વાંચો, તેમાં કઈ તાજમહેલનો ઉલ્લેખ ખરો? નથી.
મતલબ એ નહોતો ત્યારે. અચ્છા, તમે મહાભારતમાં જો પિરામિડનો ઉલ્લેખ છે ક્યાંય? મતલબ ભારતીય વૈદિક યુગની અંદર પિરામિડનું અસ્તિત્વ નહોતું. મતલબ પછીના સમયમાં બન્યા હશે અને આજે છે અને ફ્યુચરમાં નહીં પણ હોય, કારણ કે ભૌતિક છે એટલે એનો નાશ તો થઈ જવાનો છે. વિચારવાનું એ છે હવે કે સૌથી જૂનામાં જૂની વસ્તુ કઈ છે? ભગવાન કહે છે એ છે આત્મા. આનથી જૂનું આ જગતમાં બીજું કાંઈ નથી. હવે તમને કોઈ પૂછે કે ભાઈ એન્ટિકમાં એન્ટિક વસ્તુ કઈ, કે આપણે, હા, આપણાથી એન્ટિક કોણ છે બીજું ભાઈ? એને સૌથી જૂનું, સૌથી પુરાતન એ આપણું સ્વરૂપ છે આત્મા તરીકે. તો આપણાથી જૂનું કોઈ નથી, આ ગીતા કહે છે. કારણ કે જન્મ નથી, મૃત્યુ નથી, જેવો છે એવો ને એવો અનાદિ સમયથી. એટલા માટે સૌથી જૂનો થયો કે નહીં? આ ભગવાન કહે છે પુરાતન. પુરા અપી નવમ. અને જો આટલો જૂનો હોવા છતાં એ ક્યારેય ગઢો નથી થતો, વૃદ્ધ નથી, કારણ કે વિકારથી રહી છે ને. આને જન્મ નથી, મૃત્યુ નથી, વૃદ્ધાવસ્થા નથી, રોગ નથી. આત્મા શુદ્ધ સ્વરૂપ છે, સતચિત આનંદમય છે. પણ આટલો જૂનો હોવા છતાં ઈચ્છાઓ નવી નવી કરે. હે ને? આમ તમે જો કોઈ વ્યક્તિ 90 વર્ષ થઈ ગયા હોય પછી ઈ નો કે મારે પીઝા ખાવા છે. કેમ? તો કે ઈ હવે અમે જૂના થઈ ગયા, એ બધું તમારા જમાનાનું છે, અમને આ ન ફાવે, એવું કહે છે કે નહીં? તો આ નવા છોકરાઓને આશ્ચર્ય થાય, ખરું દાદા પીઝા ખાવા ના પાડે? આવું થાય ને શરીરના લેવલે. આપણે જોયું છે કે જેમ જૂનું થાય એમ એની ઈચ્છાઓ પણ બધી જૂની હોય, એમ એને એ જૂના જમાનાનું ગમે. પણ આત્મામાં ઉલટું છે, આની ઈચ્છાઓ નવી નવી હોય બધી. અને જો જેવું નવું શરીર મળે એટલે ઈચ્છાઓ પાછી નવી ચાલુ થઈ જાય બધી. બીજું, આત્મા ઉપસૃષ્ટિ નથી કરી શકતો. એક લક્ષણ ઈ પણ સમજવા જોઈએ. ઉપસૃષ્ટિ મતલબ જેવી રીતે એક શરીર બીજા શરીરને જન્મ આપે છે. મનુષ્ય સંતાનને જન્મ આપે છે કે નહીં? પશુઓ સંતાનને જન્મ આપે છે કે નહીં? તો હરેક ભૌતિક શરીર એક પોતાના જેવું શરીર બીજું ઉત્પન્ન કરે. આત્મા પોતાની જેવો બીજો આત્મા ઉત્પન્ન કરી શકે નહીં. આમાં મેન્યુફેક્ચરિંગ નથી, આમાં કોઈ ઉપસૃષ્ટિ નથી. અને સૌથી મહત્વની વાત, અસંખ્ય છે જીવ, છતાં સંખ્યા ફિક્સ છે. અને કેટલી છે તો એ ભગવાન જાણે છે. હા, આપણા ગણતરીમાં ન આવે. કારણ કે તમે એક ટીપું લોહીનું લઈ લો, માઇક્રોસ્કોપમાં ચડાવો, એમાંય કેટલા હજારો લાખો જીવ હોય એક લોહીના એક બિંદુમાં. તો વિચાર કરો, આખા શરીરમાં જેટલું બ્લડ છે એમાં કેટલા જીવ હશે? જમીનના 1 ચોરસ સેન્ટીમીટર ટુકડામાં અસંખ્ય અસંખ્ય જીવાત્માઓ છે. કોઈને રોગ થયો હોય, માની લો કોઈને ટાઇફોઇડ થઈ ગયો છે, તો એ ટાઇફોઇડના જે વાયરસ છે એ કેટલા હશે બોડીની અંદર? હોય છે કે નહીં? અસંખ્ય. પછી આજે આ ખુલ્લો ભાગ જે આપણને દેખાય છે, આમાં કેટલા જીવાત્માઓ ભ્રમણ કરતા હશે? વિચાર કરો, અસંખ્ય જીવ છે. અને અસંખ્ય જીવાત્માઓ હોવા છતાં સંખ્યામાં ફિક્સ. કેમ? કારણ કે મેન્યુફેક્ચરિંગ નથી અને વિનાશ પણ નથી. તો ભગવાન જાણે છે કેટલા છે. વિચાર કરો, ભગવાનનું જ્ઞાન કેટલું જોરદાર હશે. આપણે ત્યાં તો લગ્ન હોય ને તો 1-2 હગાત ભૂલાય જ જાય. અરે આને કહેવાનું હતું અને રહી ગયા, મગજમાં જ ન આવ્યું એમ થાય. વિચાર કરો, અસંખ્ય જીવાત્માઓના વિષયમાં ભગવાનને બધી ખબર છે. એટલે ભગવાન સર્વજ્ઞ છે, બધું જાણે છે. કોને ક્યાં જન્મ આપવાનો છે, કોને નરક મોકલવાનો છે, કોને સ્વર્ગ મોકલવાનો છે, કોને મનુષ્ય શરીર, કોને પશુ શરીર, બધું પરફેક્ટ વર્ક થઈ રહ્યું છે. કોને કયા શરીરમાં કેટલા વર્ષ જીવાડવાનો છે, કોને કેટલા વર્ષમાં મૃત્યુ આપવાનું છે, એકદમ ક્યારેય ભગવાનને આજ સુધી ભૂલ નથી થઈ કે આ થોડોક 5 વર્ષ વહેલા બોલાવી લીધો, આને રહેવાના છે. આવું ભલે ડાયરા વાળા જોક્સમાં કે ભાઈ યમરાજે ઓલાને 5 વર્ષ વહેલા બોલાવી લીધો, કે પણ હકીકતમાં આવું ક્યારેય થયું નથી કે ભૂલ થઈ ગઈ હોય, ક્યારેય નહીં.
એટલા માટે ભગવાનને સર્વજ્ઞ કહેવામાં આવે છે. આ સંસારના પ્રત્યેક જીવાત્માઓના વિષયમાં ખાલી એકલા ભગવાન બધાના વિષયમાં જાણે છે, એટલે એ સર્વજ્ઞ છે. અને આપણે આટલા બધા જીવ ભેગા થયા છીએ, છતાં ભેગા થઈને ભગવાન એકના વિષયમાં જાણતા, એ એક ભગવાન બધા જીવના વિષયમાં જાણે છે, પણ આ બધા સંસારના જીવ ભેગા થઈને એક ભગવાનના વિષયમાં નથી જાણતા. આશ્ચર્ય છે ને? એટલા માટે એ સર્વજ્ઞ છે. બધા જીવાત્માઓની ખબર છે ભગવાનને. અને જોવાનું પાછું એ છે કે જેટલા જીવ છે ને એ બધા જીવાત્માઓ સાથે પરમાત્મા રૂપમાં વાસ કરે છે. જે શરીરમાં જીવ જાય એ પ્રત્યેક શરીરમાં પરમાત્મા રૂપે ભગવાન પણ એ જીવની સાથે એમાં વાસ કરે છે. અને જીવના પ્રત્યેક પ્રયોજનને, પ્રત્યેક પ્લાનને ભગવાન જાણે છે. આ હું વિચારે છે, શું કરવાનો છે, એને મનમાં કોને પાડી દેવાના પ્લાન હાલે છે, આપણને કોઈને ખબર નથી. હૃદયસ્થ પરમાત્મા બધું જ જાણે છે, એને આપણી યોજનાઓને. અને એ પ્રમાણે આ જગતમાં આપણું વાતાવરણ ઊભું થાય છે. જેવા આપણે વિચાર કરીએ, જેવી ઈચ્છાઓ કરીએ છીએ. તો ભગવાન કહે છે આવો જે આત્મા છે, ન હન્ય માને હન્ય તે શરીરે. હે અર્જુન, શરીરના નાશ થઈ ગયા પછી પણ આ આત્મા જે છે એનું મૃત્યુ થતું નથી. એનો અર્થ કે કાળનો પ્રભાવ શરીર ઉપર છે, આત્મા ઉપર નથી. શરીર ઉપર પ્રભાવ છે એટલે શરીર જન્મે છે, એટલે શરીર વૃદ્ધ થાય છે, શરીર રોગી થાય છે, એ શરીરનું મૃત્યુ થાય છે. પણ આત્મા આ કાળના પ્રભાવથી પરે છે. એટલા માટે આત્મા નથી જન્મ લેતો, નથી એનું મૃત્યુ, નથી એને વૃદ્ધાવસ્થા, નથી રોગ. એનું શાશ્વત સ્વરૂપ છે. તો કોઈ પણ શરીરો આ જગતમાં આપણને દેખાય, ચાહે વૃક્ષોના રૂપમાં છે, ચાહે મનુષ્યના રૂપમાં છે, પશુ પક્ષીઓના રૂપમાં છે. શરીર ભૌતિક છે, સ્વરૂપ ગમે હોય, ભલે પશુ હોય, કીડા મકોડા હોય, પક્ષી હોય, મનુષ્ય હોય, XYZ કોઈ પણ એ શરીર ભૌતિક છે. એ શરીરને ચલાવવા વાળો જે આત્મા છે એ શાશ્વત છે. અને એટલા માટે શરીર મરવે છે, આત્મા ક્યારેય મરતો નથી. આ તથ્યને ભગવાન આ શ્લોક દ્વારા ક્લિયર કરે છે. આત્માના તમામ લક્ષણો જે છે એ ભગવાને આમાં બતાવી દીધા છે. અને આગળ ઉપર જે શ્લોક 21 નંબરમાં ભગવાન આત્માના વિષયમાં કહે છે કે જે વ્યક્તિ જાણી લે છે આત્માને, એવા જ્ઞાનીઓની શું સ્થિતિ છે. જો અત્યારે ભગવાન અજ્ઞાનીઓની સ્થિતિનું વર્ણન કરે છે, જે નહોતા જાણતા આત્માના વિષયમાં કે એ શાશ્વત છે, અજર અમર છે, એટલે એવું માની લે છે કે એ કોઈને મારે છે અથવા કોઈના દ્વારા મરશે. પણ આ જ્ઞાન થઈ ગયું આત્માના વિષયમાં કે એ અજર છે, નિત્ય છે, શાશ્વત છે, પુરાતન છે. આવું જ્ઞાન થયા પછી વ્યક્તિ આ શોક અને દુઃખમાંથી બહાર નીકળી જાય, ત્યારે એ જ્ઞાનની અવસ્થામાં પહોંચે છે. તો એ જ્ઞાનીઓની ચર્ચા 21 નંબર શ્લોકમાં કરશે, આપણે નેક્સ્ટ શુક્રવારે સાંભળશું. હરે કૃષ્ણ. શીલ પ્રભુપાદ કી નિતાઈ ગૌર પ્રેમાનંદે. કોઈ પ્રશ્ન છે આત્માના વિષયમાં કે હવે પાક્કું થઈ ગયું? શું કહો છો? એટલા હથોડા મેં માર્યા છે આજ તમને. હવે તમને સપનામાં પણ કોઈ પૂછે ને, આત્મા અમર છે ભાઈ. થઈ ગયું કે નહીં પાકું? એટલું જ્ઞાન તો અંદર ગયું છે ને કે આત્માના સ્વરૂપ વિશે કોઈ કન્ફ્યુઝન છે નથી? પાકું? જો આ પાયો છે હો ગીતાનો. આ પછી તમે આગળ જયારે કર્મયોગ બુદ્ધિ યોગમાં જશો તો છેક સુધી કન્ફ્યુઝન ન રહેવું જોઈએ કે આત્મા શું છે. કન્ફર્મ પાકું થઈ ગયું? કોઈ પ્રશ્ન નથી? મતલબ આત્મા કોણ છે? તમને પાકું કોણ છે આત્મા? નથી ખબર?
સારું પાકું કર્યું તો. કોણ છે આત્મા? આપણે. હા, એ સાચો ઉત્તર છે. આપણે છીએ ને આત્મા, બીજું કોણ છે? તમે બોલો ખોલીને. આમાં કઈ તમે ખોટું બોલો તો દંડ તો આપવાનો નથી. એ વાલો ખોટો જવાબ છે તો 1000 જમા કરાવો. આત્માનું મૃત્યુ છે, જન્મ, વિકાર નથી. ઓકે, મૃત્યુ નથી. એનો મતલબ સનાતન. હા, સનાતન છે. એ 15મા અધ્યાયમાં ભગવાને કીધું, મમૈ વંશ જીવલોકે જીવભૂત સનાતન. સનાતન અંશ છે. એનો અર્થ આપણે બધા અમર છીએ. આશ્ચર્ય છે ને? મતલબ આપણે ક્યારેય નથી મરવાના, ખાલી શરીર બદલશું. આજે જે દેખાય છે એ આવતા જન્મમાં બદલી જાય. અને શું કામ બદલવું જરૂરી છે એ પણ ભગવાન કહેશે. આપણે આમ તો મૂળ ઈચ્છા છે કે આ નથી જવા દેવું, હે ને? મેન ટ્રાયમાં તો આમ જ લાગ્યા છે આપણે કે આને જવા દેવું નથી, હે ને? પણ શું કામ નથી જવા દેવું આપણે, અને એ જાય શું કામ, એની ચર્ચા આગળના શ્લોકોમાં જ આવશે, 22 નંબરથી. એટલે એમાં ખુલાસો થશે. ત્યાં સુધી ધૈર્ય રાખવું. બરાબર. પણ મેન વસ્તુ એ છે, તમને આ જે આપણે આજે જે 20 નંબર શ્લોક હતો ને, તો 20 નંબર શ્લોક સુધીમાં એ સમજવાનું હતું કે આપણે જે અજ્ઞાનમાં હતા શરીર અને આત્માને લઈ, એ 21 નંબરના શ્લોકમાં ભગવાન આપણને જ્ઞાની બનાવી દે કે શરીર અને આત્માનો ભેદ આપણને ક્લિયર થઈ જવો જોઈએ. શરીર નાશવંત છે અને આત્મા શાશ્વત. મતલબ આત્માથી વિપરીત જેટલા લક્ષણ છે ને એ બધા શરીરના છે. આત્મા અમર છે, શરીર નાશવંત. આત્મા ક્યારેય જન્મતો નથી, શરીર હંમેશા જન્મે છે. આત્મા ક્યારેય મરતો નથી, શરીર હંમેશા મરે. મતલબ આત્મા વિશે તમે બોલો ને, તમે ક્યાંક ઓફિસમાં જતા હોય, કાંઈ સામે વાળાને લાગે કે તમે પીએચડી કરી લીધી છે આત્મા ઉપર. એટલે આટલો ટાઈમ કાઢીને આવીને સાંભળો છો તો એનો કંઈક તો બેનિફિટ હોવો જોઈએ કે નહીં? હે કે નગર ઓલા જેવું કે ભાઈ હાલો આ શુક્રવારે સાંભળ્યું એટલું આઈના ખેરી નાખો, એવું નથી થતું ને. આગે આગે પાઠ, પીછે પીછે સપાટ. હા, એ કે નવા નવા શ્લોક આપતા જાય, વાહિલા ભૂલતા જાઓ. થઈ ગયા એ હું યાદ રાખવા. એવી રીતે નહીં. ભગવદ્ ગીતા સમજવા માટે આ બધું ધ્યાનમાં રાખવું પડશે. એટલે હું તમને ક્યારેક ક્યારેક પાછળના શ્લોક કહું છું કે ભાઈ 12 નંબર શ્લોકમાં આવ્યું છે, 13 નંબરમાં છે. શું કામ? ભાગવત ગીતા એક લોજિક છે. હરેક શ્લોકોનું એકબીજારે કનેક્શન છે, અને આ કનેક્શન સમજશો તો ભગવદ્ ગીતા તમને સમજાશે. અને જો તમે સમજશો તો તમે કોઈને બીજાને સમજાવી હશો કે ભાઈ તું જે ગીતામાંથી સમજો છો ને ખોટું છે, અથવા આત્મા વિશેની જાણકારી જે છે ને તમારી ખોટી છે. કેમ? કારણ કે આત્મા ઈ જ પરમાત્મા છે. આ સૂત્ર ફેમસ છે કે નથી આપણા માર્કેટમાં? તો હવે આત્મા ઈ પરમાત્માનો ઓલો આપણે જ ભગવાન થઈ ગયા. તો આ કઠોપનિષદનું જે પ્રમાણ પ્રભુપાદજી આપ્યું છે, અણોરણિયાન મહતો મહિયાન, અણુ અને વિભુનો જે ભેદ છે ભગવાન અને જીવની વચ્ચે, આ બધી વસ્તુ આપણે જો સમજતા હશું તો બીજાને આપણે સમજાવી શકશું. નહીતર તો ભાઈ આત્મા ઈ પરમાત્મા છે એવું નથી. અને આત્મા ઈ પરમાત્મા હોત એનો મતલબ આપણે જ ભગવાન હોત. ઘણા લોકો કહે ને હું ભગવાન ને તું ભગવાન, તો ભગવાન દુઃખ હું કામ ભોગવે? એક પ્રશ્ન એ ઉભો થાય ભાઈ, હે ને? આ ભગવાન રોજ હીરા ગામવા જાય અને આટલું ટ્રાફિક વિંધીને પાછા ભગવાન અહીંયા પોગે, હે ને? ભગવાનને ક્યારેક ક્યારેક લેણું થઈ જાય પાછું. અને વળી ભરીનો એક ભગવાન લટકી હોય જ જાય પાછા. આ બધા જે આ મૂર્ખ ફિલોસોફી ચાલે છે સમાજમાં, હે ને? પણ જો આપણને જે જ્ઞાન મળી રહ્યું છે ડાયરેક્ટ ભગવાન દ્વારા આવી રહ્યું છે. અને ભગવાન શરીર, આત્મા અને પોતાના આ ત્રણેય ભેદને કેટલું ક્લિયર સમજાવી રહ્યા છે હરેક લક્ષણો દ્વારા. એટલે આને સમજવું બહુ જરૂરી છે. સમજમાં આવ્યું? તો આત્મા વિશે કોઈ સંદેહ આપણે રાખવાનો જ નથી. એટલે હું તમને પૂછું છું, કોઈ પ્રશ્ન નથી ને આના વિષયમાં? પણ તમે બધા ક્લિયર છો, એનો મતલબ કે જ્યારે બીજો અધ્યાય પૂરો થશે ત્યારે તમે બધા ગીતાના પ્રચારકો બની જશો, હે ને? તમે પ્રચાર કરશો
બીજા લોકોને સમજાવશો ભગવદ્ ગીતા કે જો ભાઈ આ કહે છે ભગવાન. ઓકે, હરે કૃષ્ણ. શીલ પ્રભુપાદ કી